પૂંછડા ચાલી. મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન નહીં ખબર હોય કે બેટા તું અત્યારે બોલે હું તને નહીં ઓળખતો હોય. બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રહે. બાકી આપણે હું તો એમ કહું કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને, ભોળાનાથનો મહિનો. હવે એક આપણે શિવલિંગ હોય, બધા જાતા હશે. શિવલિંગ માથે દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, ફૂલ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો? હે? કોઈ 4 સ્ક્વેર સિગરેટ ચડાવી? કોઈ દારૂ ની કોથળી ચડાવી? એટલે તમે બનાવ્યો છે, તમે બેહાડ્યો છે, તોય અંદરથી અવાજ આવે છે કે ઈશ્વર છે. તોય તમારો આત્મો ના પાડે છે ને. તો મારા નાથે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો કંઈક આપણે જોવું જોઈએ ને રામ. હે અરે બાપુ શું સમય મળ્યો છે, ખાઓ પીઓ મોજ કરો, પણ બાપુ વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો. બસ જિંદગીમાં કોઈ દી બાપુ મોડો દેનો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો પણ મા બાપ કોઈને ગમતા જ નથી. અંદર ખાને બાપુ છે ને આમ બધાને આમ દામને ઠામ દેખાય છે, પણ અંદર ખાને બધાને ભડકા છે. હા એ તો માલપા જાય નહીં ખબર પડે કે આમને તો ખાવાની ટીકડીઓ જોવે, હજમ કરવાની જોવે, પછી જાગવાની જોવે, ઊંઘ આવવાની જોવે. તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસા વાળા અત્યારે દાણા જોવરાવે. હો હા, કરોડપતિના દીકરા હોત દાણા જોવરામ લાઈનમાં ઉભા હોય. અત્યારે ધંધો ઈ કરવા જેવો છે. હા પૈસાદાર માને છે. બોલો અમને શું નડે છે, અમને શું નડે છે? તમે શું કર્યા તમને નહીં ખબર હોય શું નડે છે. કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય ભલામણ આપણા ગરડાને ખાવા ધાન નહોતું ને, ભૂખ્યા હોઈ જતા તોય ન કીધું કે શું નડે છે, રોટલા નથી જડતા તોય ન જોવરાયું. અત્યારે બાપુ કાંઈ નડતું નથી, મજા કરે એવું છે. પણ બાપુ મેં કીધું એમ સમજણના ઘરમાં મારું કુળ કયું, મારું ખાનદાન કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આને બાપુ માધ્યમમાં રાખીને તમે જીવો ને તો જીવવાની. હું ખટારાનો ડ્રાઈવર, હું તમારે આટલી સાક્ષીમાં કહું છું. અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું તમને પુરવાર કરી દઈશ કે મારા દેહને મેં અભડાવ્યો નથી. એમ સિદ્ધાંત તો જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા રામ. ને કઈ ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ. હું 2 મહિને 1.5 મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો હતો. કોઈ રાજ્ય કોઈ એટલે કોઈ તમે XY Z કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. અને દારૂની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે. બાકી બહાર તમે જાઓ ને, આપણી આ સોડા વેચાય ને એમ વેચાય છે, અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય. પણ સિદ્ધાંતથી બાપુ રહેવું ને, અને એ રહી ગયો ને ત્યાં મારો અત્યારે આ મેળ પડી ગયો કે આ બધા હેઠા બેઠા છો ને મને ઉપર બેહાડ્યો. કમાણી કંઈક જુદી છે. મને તો એમ થાય ભલામણ શું અત્યારે ઘટે છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમે આવો તમારા ઘરે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. તમને કૂતરું નથી ઓળખતું, શું તમને દુનિયા ઓળખે ને કે આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આ ગળે ઊભું થાય, ગળે અમારો ધણી આવ્યો. કૂતરું આમ જોઈને એમ કે લુકેશ છે, એને બટકું રોટલો નથી દાખ્યો, એ પટપટાવે કોઈ પૂછડી મરી જવાય ભલામણા. એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે. એકાદ વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. દાસી જીવણ બાપુ એની વેદનાની વાત છે. દાસી જીવણ કહે છે, હે મારા નાથ, શું બાપુ સંતોની વેદના છે રામ. અને આ વેદના છે ને, એ વેદના જો તમારામાં મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય. જબુ માએ વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે. પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય, મેં હમણાં કીધું એમ આ બગાડ નથી અટકતો ને, એ મોટી પીડા છે. કઈ મારથી સુધરી જાય એવું નથી. અમે એક જગ્યાએ સાધુ સંતો બેઠા એવી રીતનો સાધુ સંતનો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને. અને અમે ગયા હતા પ્રોગ્રામમાં. તો એ એક બાપુ વાત કરતા હતા મને કે અમે સંતો મથી છીએ, તમારા જેવા કલાકારો કહે છે, પણ એ કે મા બાપ કોઈને ગમતા નથી. મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો, સાધુ છો, તમે ભજનાનંદી છો, તમે કંઈક આનું કંઈક કરીએ, કોઈક તમે આને કંઈક સલાહ આપી. કે અમે તો બધા આપી છીએ, તમે કહો છો, પણ કે આની અસર ન થાય. બાપુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું માને નહીં કોઈ. તો કે શું? મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને, બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે, હાવ હારા નથી ગમતા. અને ભાઈઓ છે ને એને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો આ તરત સમાધાન થઈ જાય.
બાપુએ કાન પકડ્યો, મને કે તમારી વાત મેં કીધું તમને કેમ લાગે? એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા વ્યા જાય ને એટલે અહીંયા એમને સાસુ સસરા મળી જાય અને બેન ને અહીંયા પપ્પા મમ્મી મળી જાય. ઓલા અમને મેં કીધું એમની રીતે મળી જાય, કોઈને જવું પડે આશ્રમમાં? એ કે એ વાત સાચી છે, પણ મેં કીધું આ પતે નહીં બાપુ, કાંઈક મા બાપની કંઈક કઠણાઈ તો હશે ને, આ બધા પરજા આવી પાકી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવજે નૂર. બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને એ જ ભલામણ કરી હતી. સારા દીકરાનો છે, તમે જુઓ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, એ જન્મે બને નહીં. બનાવ્યા જો બની જતા હોત ને તો બધાએ બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે. બને નહીં, આ જન્મે. એક ગામમાં કપાતર હોય ને એ જન્મથી જ હોય, એને કોઈ બનાવ્યો ન હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, બગડી નહીં, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે, શું કહે છે? અને જઈને કેજો એ આટલો મારો સંદેશ સયાજીને કેજો રે આટલી એ મારી વિનતી રે. દેહો પિયુજીને મળવા આ હાલો એ સખી સોનમારે પિયુજીને મળવા આ હાલો એ સખી સોનમારે ને પેરી લેજો એ ભગવો તમે ભેગ સાયાજીને કેજો રે કેજો આટલી એ મારી વિનતી રે. દાસી શું તમારી આ દર્શન એ કારણ શોધો દાસી 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 શું તમારી આ દર્શન એ કારણ શોધો દાસીને એ દર્શન દેજો હમે સાયાજીને કેજો કેજો આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી
આ મજા શું કામ આવે ખબર હે